સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1A શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપી હતી, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ વિક્રમસિંહને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે આશરે 2 મહિના પહેલા ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ₹40,000ની કિંમતના OnePlus મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફૈઝાન ઉર્ફ બોબડો ભેસ્તાન આવાસ પાસે આવેલી પાણીની ટાંકી પાસે ઊભો છે. જે બાતમીના હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી ફૈઝલ ઉર્ફ બોબડો ઉસ્માન શેખને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આશરે 2 મહિના પહેલા વહેલી સવારે ભેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફ 56 સાથે પોતાની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયા હતા. તે વખતે તે બાઇક ચલાવતો હતો તથા ઇમરાન તેની પાછળ બેસેલો હતો. દરમિયાન એસડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન પર વાતો કરતા ચાલતા હતા. તે દરમિયાન ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇક આંચકી લીધો હતો અને બંને ભેસ્તાન આવાસ જતા રહ્યા હતા. ત્યારબાદ ડિંડોલી પોલીસે ઇમરાન 56ને ઝડપી પાડેલ અને પોતે નાસ્તો ફરતો હતો, જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ અંગે ગુનો નોંધ્યો હતો.